નમસ્કાર. ચાલો આજે આપણે ચીનની સતત બદલાતી સરહદી રણનીતિને સમજીએ. એક એવી રણનીતિ જે નકશા, નામ અને નિર્માણના આધારે એક નવી જ રમત રમી રહ્યું છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. એક એવા સવાલ સાથે જે આજની તારીખમાં ભૂરાજનીતિના કેન્દ્રમાં છે. ભલા કોઈ દેશ યુદ્ધ કર્યા વગર એક પણ ગોળી ચલાવ્યા વિના જમીન પર પોતાનો હક કેવી રીતે જમાવી શકે? આ કોયડો જટિલ લાગે છે, પણ એનો જવાબ બે મુખ્ય બાબતોમાં છુપાયેલો છે. પહેલો રસ્તો છે નકશા જ બદલી નાખવાનો. આને કહેવાય છે કાર્ટોગ્રાફિક એગ્રેશન, એટલે કે નકશા પર આક્રમકતા, જ્યાં તમે કાગળ પર જ એક નવી વાસ્તવિકતા ઊભી કરી દો છો. અને બીજો રસ્તો એનાથી પણ એક કદમ આગળ, જમીન પર જ નવી હકીકત ઊભી કરી દેવાની, જ્યાં તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને, વહીવટી માળખા ગોઠવીને ધીમે ધીમે પોતાનું નિયંત્રણ મજબૂત કરતા જાઓ. અને ચીન અત્યારે આ બંને પદ્ધતિઓનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે. આખી સ્ટ્રેટેજી સમજવી હોય ને તો ચાલો ચીનના હમણાંના બે મોટા પગલાં જોઈએ, જે દેખીતી રીતે ભલે અલગ લાગે પણ તે એક જ મોટી રણનીતિનો ભાગ છે. એક બાજુ ચીને શું કર્યું? તો કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK પાસે શિનજિયાંગ પ્રાંતમાં એક નવો જિલ્લો જ બનાવી દીધો. અને બીજી બાજુ એણે ફરી એકવાર ભારતના અભિન્ન અંગ એવા અરુણાચલ પ્રદેશના 30થી વધુ સ્થળોના નામ બદલી નાખ્યા. પણ આ બધા પાછળનો પસલી હેતુ શું છે? તો આ જ સવાલ છે કે આ બધું શા માટે? ચાલો ચીનના સત્તાવાર કારણો અને એના અસલી વ્યૂહાત્મક લક્ષ્યો વચ્ચેનો ભેદ સમજીએ. પહેલાં તો એ જોઈએ કે ચીન દુનિયાને શું કહે છે. એના સત્તાવાર તર્ક મુજબ આ નવો કાઉન્ટી આંતરિક સુરક્ષા અને વહીવટી સુધારા માટે બનાવવામાં આવ્યો છે. જુઓ, અહીં આખી ગેમ સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે ચીનના બહાના, જેમ કે આતંકવાદનો ડર, શાસન સુધારવું, સંસાધનોનું મેનેજમેન્ટ કરવું વગેરે. પણ બીજી તરફ જુઓ, અસલી મકસદ શું છે? પોતાનો અબજો ડોલરનો CPEC પ્રોજેક્ટ બચાવવો, વિવાદિત જમીન પર પોતાનો દાવો પાક્કો કરવો અને સૌથી અગત્યનું ભારત પર લશ્કરી દબાણ વધારવું. આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને, એ કોઈ અચાનક નથી થઈ રહ્યું. આ એક લાંબા ગાળાની જાણીતી સ્ટ્રેટેજીનો ભાગ છે, જેને એક્સપર્ટ્સ સલામી સ્લાઇસિંગ કહે છે. આ સ્ટ્રેટેજીનું એક મુખ્ય હથિયાર છે કાર્ટોગ્રાફિક અગ્રેશન. મતલબ કે નકશા અને નામોનો ઉપયોગ કરીને ધીમે ધીમે દુનિયાના મનમાં એવું ઠસાવી દેવું કે આ પ્રદેશ તો ચીનનો જ છે. આ કોઈ બંદૂકની ગોળીઓથી નહીં, પણ કાગળ અને કાયદાથી લડાતું યુદ્ધ છે. જરા આ ટાઈમલાઈન પર નજર કરો. તમને પેટર્ન સાફ દેખાશે. 2017માં 6 નામ, પછી 2021માં 15, 2023માં 11 અને હવે સીધા 30. આ બતાવે છે કે આ કોઈ છૂટીછવાઈ ઘટના નથી, પણ એક પ્લાન મુજબ સતત આગળ વધી રહ્યું છે. તો આ સલામી સ્લાઇસિંગની રમત રમાય છે કેવી રીતે? સ્ટેપ બાય સ્ટેપ. પહેલું, સરહદ પર રોડ, બ્રિજ જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો. બીજું, એને એક વહીવટી ઓળખ આપી દો, જેમ કે નવો જિલ્લો કે શહેર બનાવીને. ત્રીજું, ત્યાં પોતાની સેના ગોઠવી દો. અને બસ ચોથા સ્ટેપમાં આ બધાના આધારે એ જમીન પર પોતાનો કાયમી દાવો ઠોકી દો. અને એવું નથી કે ચીન આ પહેલીવાર કરી રહ્યું છે. સાઉથ ચાઇના સીમાં નકલી ટાપુઓ બનાવીને, ડોકલામમાં ભૂટાનની જમીન પર દાવો કરીને, અને 1962માં અક્સાઈ ચીન પર કબજો કરીને ચીને આ જ રણનીતિ વારંવાર વાપરી છે. હવે તો આ એની વિદેશ નીતિનો એક ભાગ જ બની ગયો છે. ઓકે, તો આ બધું ભારત માટે આટલું મહત્વનું કેમ છે? ચીનની આ ચાલથી ભારતને શું ફરક પડે છે? જુઓ, ભારત માટે આ ઘણા સ્તરે ખતરાની ઘંટડી છે. પહેલું, આ સીધો આપણી સાર્વભૌમત્વ પર હુમલો છે. બીજું, આને ગ્રે વોરફેર કહેવાય છે, મતલબ કે યુદ્ધ જાહેર કર્યા વગર જ યુદ્ધ જેવી સ્થિતિ બનાવી રાખવી. ત્રીજું, આ નવા કાઉન્ટીથી લદ્દાખ પર સીધું લશ્કરી દબાણ વધશે. અને ચોથું, જે સૌથી ખતરનાક છે, ચીન પાકિસ્તાનની દોસ્તી વધુ મજબૂત બનશે, જેનો અર્થ છે ભારત માટે બે મોરચે એકસાથે લડવાનો ખતરો. આ બધા પડકારો વચ્ચે પણ ભારતનું સ્ટેન્ડ એકદમ ક્લિયર અને મક્કમ છે. જેવું કે ભારતે સ્પષ્ટ કહ્યું છે કે કાલ્પનિક નામો આપવાથી વાસ્તવિકતા બદલાતી નથી, કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે, હતો અને હંમેશા રહેશે. પણ વાત ખાલી નિવેદનોની નથી. ભારત હવે જમીન પર પણ ચીનની આ રણનીતિનો જડબાતોડ જવાબ આપી રહ્યો છે. અને આ છે ભારતનો જવાબ. એક તરફ સેલા ટનલ, જે તવાંગને 12 માસી કનેક્ટિવિટી આપશે.
બીજી તરફ લદ્દાખમાં ન્યોમા એરબેઝ અને વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ આ બધા પ્રોજેક્ટ્સ બતાવે છે કે ભારત સરહદી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. ટૂંકમાં ઈંટનો જવાબ પથ્થરથી આપવાની પૂરી તૈયારી છે. તો આખી વાતનો સાર એ છે કે હિમાલયમાં એક જીઓપોલિટિકલ ચેસની ગેમ ચાલી રહી છે અને આ શતરંજમાં પ્યાદા, ઘોડા કે હાથી નથી, પણ નકશા, નામ અને કોન્ક્રીટ છે. આ એક લાંબો સંઘર્ષ છે અને એનું પરિણામ શું આવશે એ તો આવનારો સમય જ બતાવશે. અને આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. આ ગ્રે વોરફેરના જમાનામાં જ્યાં ગોળી ચલાવ્યા વિના જ યુદ્ધ લડાઈ રહ્યું છે, ત્યાં વ્યૂહાત્મક દબાણ અને ખુલ્લા સંઘર્ષ વચ્ચેની એ પાતળી લાઇન ક્યાં છે? ક્યારે આ દબાણ એક વાસ્તવિક યુદ્ધમાં ફેરવાઈ શકે? આજના બદલાતા સમયમાં આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.